કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી. વાણીનો બીજો ગુણ, નિપુણ બોલો. બાળ મંદિરમાં ભણતો બાળક પણ ચિત્ર તો દોરતો હોય છે. ચિત્ર દોરનારા બધા ચિત્રકાર ન કહેવાય. ચિત્રકલામાં સારું કૌશલ્ય જે પ્રાપ્ત કરે છે તે ચિત્રકાર બને છે. હાલી અને મવાલીઓ પણ ગીત ગાતા હોય છે. ગાનારા બધા સંગીતકાર ન કહેવાય. સંગીત કલામાં જે નિપુણ બને તે સંગીતકાર કહેવાય. લખનારા બધા લેખક નથી. રમનારા બધા રમતવીર નથી. દોડનારા બધા દોડવીર નથી. નાચનારા બધા નૃત્યકાર નથી. દરેક ક્ષેત્રમાં ટોચની નિપુણતા તો કોક જ પ્રાપ્ત કરી શકે છે, અને ત્યારે જ તે ક્ષેત્રમાં તે કુશળ કહેવાય છે. બોલવું તે પણ જીવનની એક અત્યંત નાજુક કળા છે. બોલવાનું કામ તો બધા જ કરતા હોય છે, પણ ખરેખર બોલતા તો બહુ ઓછાને આવડતું હોય છે. માટે વાક નિપુણતા કેળવવી ખૂબ જ જરૂરી છે. આ પુસ્તકમાં જણાવેલા વાણીના તમામ ગુણો હસ્તગત થાય ત્યારે વાણીની નિપુણતા પ્રાપ્ત થાય છે. નિપુણ વ્યક્તિ બોલે છે ત્યારે તેનો પ્રત્યેક બોલ અણમોલ રત્ન જેવો હોય છે. કાનના આભરણ જેવો હોય છે. નોંધ પોથીમાં ટાંકી લેવા જેવો હોય છે. હૈયાને હલાવી દે તેવો હોય છે. મનને હરી લે તેવો હોય છે. તે બોલે છે ત્યારે હવામાં થૂક નથી ઉડાડતો, પણ પળોને શણગારતો હોય છે. તેના વાક્યમાં અમૃતનું વિલેપન હોય છે. હિમાલયના ગૌરીશંકર શિખરની ગરિમા હોય છે. ગંગાની પવિત્રતા હોય છે અને સમુદ્રનું ઊંડાણ હોય છે. તેના મુખના બગીચામાં જીભના ઝૂલે મા ભારતી ઝૂલતા હોય છે. તેના શબ્દોમાં હજારો મેગાવોટ્સનો ઇલેક્ટ્રિક પાવર હોય છે, જે કેટલાય મર્ક્યુરી લેમ્પના અજવાળા એકસાથે પાથરે છે. તેની વાણીમાં પારાની ઘનતા હોય છે તો જલની પ્રવાહિતા પણ હોય છે. તેની વાણી હૈયેથી મુખ મારગડે આવીને કાન મારગડે હૈયે પહોંચે છે. અલ્પ શબ્દોમાં વિસ્તૃત અર્થનો સ્પષ્ટ અને સચોટ બોધ કરાવવાની અદ્ભુત કુશળતા આવી નિપુણ વ્યક્તિ પાસે હોય છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે તેણે મૌન વ્રત ધારણ કરેલું હોય ત્યારે જ તેને મળવાની હિંમત કરાય. તેવી વ્યક્તિઓની વાતો કાનને ખૂબ ત્રાસ ઉપજાવે તેવી હોય છે. તો બીજી કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેને સાંભળવાનું ગમે, પણ વાક નિપુણ વ્યક્તિ તો એવી હોય છે કે જેને સાંભળ્યા વગર ચેન ન પડે. જેમ કંઈક ખાવા પીવાના દોહાદ થાય તેમ તેવી વ્યક્તિની વાગધારામાં પલળ્યા કરવાના વારંવાર દોહાદ થાય. તેમની વાણીમાં વિચારોનું ઊંડાણ હોય છે, શબ્દોની અસરકારકતા હોય છે અને રજૂઆતની ખૂબી. નિપુણ વચન મધમાખી જેવું હોવું જોઈએ. મધમાખીમાં 3 ચીજ હોય છે: નાનકડો દેહ, મધ અને ડંખ. ઓછા શબ્દો, સાકરની મીઠાશ અને માર્મિક બોધ. આ 3 વિશેષતાને વરેલી વાણી નિપુણ વાણી છે. ચમચી જેટલો વિચાર દર્શાવવા માટે પીપળા ભરીને શબ્દોને ઢોળી નાખવા તે ઉદારતા નથી, ઉડાઉપણું પણ નથી, પરંતુ ભાષાનો સંગ્રહણી રોગ છે, જેમાં વિચારોની કબજિયાત અને શબ્દોનો સંગ્રહણી હોય તેવા વચનો સાંભળવાનો ઉત્સાહ જન્માવતા નથી. સંક્ષિપ્તતા તે અસરકારક વાણીનું આવશ્યક અંગ છે. તીર્થકર ભગવંતો માત્ર 3 પદ દ્વારા ગણધર શિષ્યોને વિરાટ દ્વાદશાંગીનું બીજ આપી દે છે. લંબાઈને ગુણ ન ગણીએ તો કેટલાકની વાતચીતમાં બીજું કશું હોતું નથી. શબ્દોની બહુલતા ઘણીવાર વિચાર દારિદ્ર્યની ચાડી ખાતી હોય છે. વાતમાં ઊંડાણ ન હોય તેની ખોટ લંબાણથી પૂરી કરવી તે જરા પણ વ્યાજબી નથી. તમારો બોલવાનો ઉત્સાહ ટકવો જરૂરી છે, તેમ સાંભળનારનો સાંભળવાનો ઉત્સાહ પણ ટકી રહેવો જરૂરી છે. નિપુણ વચનના સ્વામી બનવા માટે મર્યાદિત શબ્દોમાં અમર્યાદિત વિચાર રજૂ કરવાની આવડત કેળવવી અત્યંત જરૂરી બને છે. વાક્યોમાં સંક્ષિપ્તતા અને મીઠાશ જોઈએ, તેમ વેધકતા પણ જોઈએ. વાણી સાંભળનારના હૃદયને સ્પર્શે અને તેના હૃદયમાં વસે ત્યારે જ તે સાર્થક છે. તે માટે વાણીમાં વેધકતા જોઈએ. બાળ અતિમુક્તને ગૌતમ સ્વામીના પરિચયથી સંસાર ત્યાગની વાંછના પ્રગટી.
પોતાની માતાને તેણે પોતાનો મનોરથ જણાવ્યો. નાનકડા બાળકના મુખેથી સંસાર ત્યાગની વાત સાંભળીને માતાને આશ્ચર્ય થયું. તે બોલી, અરે બાલુડા, સંસારને છોડવાની અને દીક્ષા સ્વીકારવાની વાત તું શું કરે છે? સંસાર શું, સંયમ શું, તે તું શું જાણે? તારી વય નાની છે, અનુભવ ઓછો છે, સમજણ અધૂરી છે. રાગ અને વિરાગને તું શું જાણે? ત્યારે નાનકડા અતિમુક્તના મુખથી નિપુણ વાણીનું એક નાનું આહલાદક ઝરણું ફૂટ્યું. માં, હું જાણું તે નવી જાણું, નવી જાણું તે જાણું. અતિમુક્તના આ ટૂંકા શબ્દોમાં અર્થનું મહા ઊંડાણ હતું. આમ્રરસનું માધુર્ય હતું અને ગાંડીવની વેધકતા હતી. મૃત્યુ આવવાનું છે તે હું જાણું છું, પણ ક્યારે આવવાનું છે તે નથી જાણતો. મૃત્યુ પામીને પરલોકમાં હું ક્યાં જવાનો છું તે નથી જાણતો, પણ સંયમ સાધના કરીને મરીશ તો જરૂર સદગતિ પામીશ તે હું જાણું છું. અલ્પ શબ્દો દ્વારા આ બાળકે કેટલું ઊંડું તત્વજ્ઞાન માતાને સમજાવી દીધું. હવે માતા દીક્ષાની અનુમતિ ન આપે તે બને? કોઈના મુખેથી નીકળેલા અથવા કોઈકના અનુભવનું નવનીત રજૂ કરનારા નિપુણ વચનો લોક હૃદયને એટલા બધા ગમી જાય છે કે કહેવતનું લેબલ લગાડીને લોકો તે વચનોનું યોગ્ય બહુમાન કરે છે. અવારનવાર ઉચિત પ્રસંગોમાં તે કહેવતોને ટાંકે છે. આમ મોટા ભાગની કહેવતોને નિપુણ વાક્ય કહી શકાય. ગાજ્યા મેઘ વરસે નહીં, આપ ભલા તો જગ ભલા. ટીપે ટીપે સરોવર ભરાય, માં તે માં બીજા વગડાના વા. જાજા હાથ રળિયામણા, સંપ ત્યાં જંપ. ખાડો ખોદે તે પડે. આવી બધી કહેવતો સામાન્ય જનસમાજ પણ વ્યવહારમાં રોજબરોજ વાપરે છે. તે કહેવતોમાં મીઠાશ છે, ટૂંકા શબ્દો છે અને સેંકડો શબ્દોની અર્થબોધન શક્તિ તે ટૂંકા શબ્દોમાં ભરેલી પડી છે. શ્લોકો, કાવ્યો આદિ પદ્યકૃતિઓમાં આવી નિપુણતા જોવા મળે છે. તે શબ્દોમાં ચમત્કૃતિ હોય છે, અર્થમાં ઊંડાણ હોય છે અને ચિરસ્થાયી અસર હોય છે. હેમચંદ્રાચાર્ય, સિદ્ધસેન દિવાકર સુરી, સિદ્ધર્ષિ ગણી, ધનપાલ કવિ, કવિ કાલિદાસ આદિ પ્રાચીન સાહિત્ય સર્જકોની કૃતિઓમાં આ વિશેષતાઓ સહજ જોવા મળે છે. નિપુણ પ્રત્યુત્તરો માટે મંત્રી અભયકુમાર, રોહક, બિરબલ આદિ પ્રસિદ્ધ છે. એક ચિંતકે લખ્યું છે કે ભાષા જ્વેરીના CASE જેવી હોવી જોઈએ. કરેક્ટ, અટ્રેક્ટિવ, સ્વીટ એન્ડ ઇફેક્ટિવ. મધુર, મિતાક્ષરી અને માર્મિક ભાષા મનોહર હોય છે. નિપુણ વચનમાં ભાષાની ચમત્કૃતિ, ચોટદાર રજૂઆત અને બુદ્ધિનું ચાતુર્ય ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત ભાષામાં નિપુણતા લાવવા માટે સરળતા અને અસ્ખલિતતા પણ અત્યંત જરૂરી છે. વાતને ટૂંકા સરળ શબ્દોમાં ગૂંથીને કહેવાને બદલે નિરર્થક લંબાણમાં ગૂંચવી દેવાથી સાંભળનાર વ્યક્તિ બોલનારના તાત્પર્યને પકડી શકતી નથી. ભાષામાંથી કિલષ્ટતા ટાળીને સરળતાનું આરોપણ કરતાં શીખી લેવું અત્યંત જરૂરી છે. અત્યંત સરળ વાતને કેટલાક સહજ રીતે કિલષ્ટ કરીને રજૂ કરતા હોય છે, તો કેટલીક વ્યક્તિને સરળતાની એવી હથોટી હોય છે કે કલિષ્ટ બાબતને પણ અત્યંત સરળ શબ્દોમાં સમજાવી શકે છે. અધ્યાપનના ક્ષેત્રે આ કળા અત્યંત સફળતા અપાવે છે. સ્ખલના એ એક દોષ છે, ત્રુટિ છે. અસ્ખલિતપણે પોતાના વિચારોને રજૂ ન કરી શકે તેની વાતો સાંભળવામાં રુચિ કે રસ જળવાતો નથી. સ્ખલનાને કારણે સાંભળનારનો ધ્યાન ભંગ થવાની કે અનુસંધાન તૂટી જવાની સંભાવનાઓ સર્જાય છે. બોલવામાં સળંગ સૂત્રતા જાળવી શકતા ન હોવાથી કેટલીક વ્યક્તિઓ અમુક ચોક્કસ શબ્દ કે શબ્દ સમૂહનો વારંવાર ઉપયોગ કરી સ્ખલનાના ખાડાને પૂરી દેતા હોય છે. મનમાં ધારણા કરીને બોલવાથી અને નિર્ભીકપણે બોલવાથી સ્ખલનાનો દોષ સહેલાઈથી ટાળી શકાય તેવો છે. નિપુણ વચનના સ્વામી બનવા માટે આટલું યાદ રાખી લો. યોગ્ય અવસરે જ બોલો. મધુર ભાષામાં બોલો. ટૂંકા શબ્દોમાં બોલો. સ્પષ્ટ બોલો. અસ્ખલિત બોલો. અસરકારક બોલો. હિતકારક બોલો
વિચારીને બોલો. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે.